हेलो फ्रेंड्स, तो आज આપણે આ જે પાછળ વારલી પેઇન્ટિંગ છે આપણે 2 દિવસમાં કમ્પ્લીટ કરેલ છે, તો એને આપણે ફ્રેમ કરાવવાનો છે। તો આજે એને ફ્રેમ કરાવીશું। ચાલો તમને નજીકથી જરાક બતાવી આપું। તો આ વારલી પેઇન્ટિંગ છે, ટોટલ 6 વારલી પેઇન્ટિંગ છે, નાની અને મોટી। તો આને આજે આપણે ફ્રેમ કરાવીશું અને આ એક વર્ક સ્કેચ ચાલુ છે, એ બી આજે આપણે કમ્પ્લીટ કરશું ને આજે રવિવાર છે, તો આજે ફ્રેમ કરવા મૂકી આવીએ તો આપણને કાલ સુધીમાં આ વારલી પેઇન્ટિંગ ફ્રેમ સાથે મળી જશે। તો આજે આપણે આ વારલી પેઇન્ટિંગ ફ્રેમ કરવા માટે આવા મૂકી આવેલા અને એક દિવસ બાદ આપણે આ જે વારલી પેઇન્ટિંગ છે એને ફ્રેમ થઈ ગયેલી હતી, એટલે હું ઘરે લઈ આવ્યો હતો ફ્રેમ ને બધા વારલી પેઇન્ટિંગને ફ્રેમ કરાવ્યા બાદ ખૂબ જ મસ્ત લાગી રહી હતી ને એમાં મેં मतलब फर्स्ट टाइम आज व्हाइट तमने वारली पेइंटिंग देखाई है, व्हाइट बेकग्राउंड में ब्लेक फिगर्स ए मने मतलब खूब ज गमी रही है। मतलब पहली वखत दोर्युं हतुं, तो आई रीते हूँ नवी नवी ट्राय करीश ने हजू कीधुं हतुं कि आपणे स्केच आज कम्प्लीट कर देशुं, तो आपणे स्केच भी कम्प्लीट थई गेलो छे ने आ स्केच में कोण पर्सन है जो तमे ओळखता होय तो कमेंट में तमे कही सको छो कि कोण है। અને આ સ્કેચ હું ચારકોલ પેન્સિલ અને ગ્રેફાઇટ પેન્સિલથી બનાવેલ છે। સો હાલમાં બધી વારલી પેઇન્ટિંગ છે એ કમ્પ્લીટ થઈ ગયેલ છે, પણ એમને મૂકવા માટે કોઈ જગ્યા જોઈશે ને તમને જગ્યા બતાવું કે કઈ જગ્યા પર મૂકી શકાય। તો હાલમાં અહીંયા વારલી પેઇન્ટિંગ છે ને આ બાજુ તો જગ્યા નથી એવી મૂકવા જેવી, તો આપણે જે અહીંયા ઉપર જગ્યા છે અહીંયા કાં તો અહીંયા આટલે આપણે વારલી પેઇન્ટિંગ મૂકી શકીએ, પણ જોઈએ સેફ રહે કે નહીં, ઉંદરો નહીં આવવા જોઈએ। તો કંઈ નહીં, અહીંયા આપણે મૂકી દઈએ બધી વારલી પેઇન્ટિંગ, આ બધી વારલી પેઇન્ટિંગ। સો ફાઇનલી આપણે વારલી પેઇન્ટિંગ ત્યાં ઉપર મૂકી દીધી। હવે વારલી પેઇન્ટિંગ સેફ છે, તો આ બધી વારલી પેઇન્ટિંગ છે જે મારી પાસે હાલમાં અવેલેબલ છે। જો તમે ઓર્ડર કરવા માંગતા હોય તો મને કોન્ટેક્ટ કરી શકો છો, અને મારો આ નંબર છે એના પર તમે કોન્ટેક્ટ કરી શકો છો ને તમને ઓર્ડર આપશો તો મતલબ તમે દૂર ના હશો તો બી હું કુરિયર કરીને ઓર્ડર મોકલું જ છું। અને જો તમે મારું વિડીયો પહેલી વખત જોઈ રહ્યા હોય તો મને સબસ્ક્રાઈબ કરી આપજો, જેથી તમારા ઉપર નોટિફિકેશન આવી જાય જ્યારે બી હું વિડીયો અપલોડ કરું ત્યારે। અને વિડીયો જો ગમ્યો હોય તો મને લાઈક કરી આપજો। ઓકે, થેન્ક યુ, બાય બાય।